આજે આપણે બે અલગ અલગ પ્રકારના અથાણાની રેસીપી જોવાના છીએ। એક તો ઇન્સ્ટન્ટ ગુંદાનું અથાણું, એક આપણે ટ્રેડિશનલ ગુજરાતી ગોળ કેરીનું અથાણું જોવાના છીએ। અને આ બંને અથાણાની રેસીપી એકદમ સહેલી રીતે બની જશે અને જેને નહીં આવડતું હોય એ પણ આ રીતે બનાવશે એટલે પરફેક્ટ જ બનશે। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। તો એના માટે અહીંયા 500 ગ્રામ કેરી લઈ લીધી છે। કેરી જે અથાણાની આવે કાચી એ લેવાની અને તેની આપણે પહેલાં છાલ ઉતારી લઈએ। તમારે વધારે ક્વોન્ટિટીમાં અથાણું બનાવવું હોય તો તમે વધારે કેરી લઈ શકો છો। હું તો 500 ગ્રામ કેરીમાંથી 2 અથાણા બનાવવાની છું। અમારે અથાણું એકદમ ઓછું જોઈતું હોય છે એટલે। હવે કેરીની છાલ ઉતારીને આપણે અડધી કેરીની આ રીતે કટકા કરી લઈએ। કટકા તમે તમારી પસંદ પ્રમાણે નાના મોટા કરી શકો છો। અને બીજી જે અડધી કેરી વધી છે તેને આપણે આ રીતે છીણી લેવાની છે। એનું આપણે એકદમ મોટું છીણ પણ નહીં અને એકદમ ઝીણું પણ નહીં, મીડિયમ સાઇઝનું છીણ કરવાનું। પછી આપણે 250 ગ્રામ ગુંદા લીધા છે। ગુંદાને આપણે આ રીતે દસ્તાથી તોડવાના અને મીઠાનું વાળું ચપ્પુ કરીને આ રીતે તેને બીજ કાઢી લેવાના, જેથી જરા પણ ચીકણા નહીં રહે અને ચીકાશ પણ સહેજ પણ નહીં લાગે તમને। તો એ રીતે આપણે બધા જ ગુંદાના બીજ કાઢી લીધા છે। હવે આપણે જે કેરી કટકા કરીને રાખી હતી એને આપણે એક બાઉલમાં લઈ લઈએ અને પછી તેમાં આપણે મીઠું એડ કરવાનું છે। મીઠું અત્યારે મેં 2 થી 3 ચમચી જેટલું એડ કર્યું છે અને 1 ચમચી જેટલું હળદર એડ કરવાની। મેં અહીંયા સી સોલ્ટ મીઠું લીધું છે, તમે સાદું મીઠું જે આવે એ પણ લઈ શકો છો। હવે આને આપણે 8 કલાક માટે ઢાંકીને મૂકી દઈએ અને વચ્ચે વચ્ચે તેને હલાવતું જવાનું છે જેથી તેનું પાણી છૂટું પડશે। હવે આપણે ગુંદાનું અથાણું જે ઇન્સ્ટન્ટ છે એ બનાવી લઈએ। તો એના માટે જે કેરીની છીણ કરી હતી એ લઈ લઈએ અને કેરીના ભાગનું મીઠું એડ કરી દઈએ અને 1 કપ મેથીનો જે ખાટો મસાલો આવે એ લેવાનો છે। આ મસાલો મેં ઘરે જ બનાવ્યો છે, તમે તૈયાર જે આવે એ પણ લઈ શકો છો। આ મસાલાની રેસીપીની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। હવે મસાલો તમે તમારી પસંદ પ્રમાણે વધારે ઓછો પણ એડ કરી શકો છો અને આ મસાલો એડ કર્યા પછી સારી રીતે છીણમાં તેને મિક્સ કરી દેવાનો અને આપણે જે ગુંદાને કટ કરીને રાખ્યા હતા એમાં આ રીતે મસાલો ભરી દેવાનો। આપણે ઇન્સ્ટન્ટ અથાણું એટલે જ કીધું છે। આ અથાણામાં ગુંદાને આપણે ખાટા પાણીમાં બોળવાના કે પછી કોઈ પણ રીતે લીંબુવાળા પાણીમાં પણ નથી બોળવાના, ડાયરેક્ટ જ આપણે આ રીતે અથાણું બનાવવાના છીએ। હવે બધા જ ગુંદાને આપણે ભરી લીધા અને પછી જે કેરીનો મસાલો જે વધ્યો છે એ થોડો પાથરી દઈએ, ઉપર થોડા ગુંદા પાથરી દેવાના। એ રીતે આપણે બોટલમાં બધા જ મસાલો અને બધા જ ગુંદાને એડ કરી દીધા। હવે ઉપર આપણે તેલને એકદમ ગરમ કરીને ઠંડુ કરી લીધું છે અને એ આપણે ડાયરેક્ટ બોટલમાં જ એડ કરી દઈએ અને ગુંદા ડૂબે એટલું તેલ એડ કરવાનું। તમે થોડી થોડી વારે તેલ એડ કરશો એટલે તેલ બધું નીચે ઉતરતું જશે અને પછી એક્સ્ટ્રા તેલ હશે એ ઉપર આવી જશે। આમાં વધારે તેલ એડ કરવાની જરૂર નથી અને આ અથાણું તમે 1 વર્ષ સુધી ફ્રીજમાં રાખી શકો છો। ફ્રીજમાં આખું વર્ષ એવું ને એવું જ રહે છે, તેનો ટેસ્ટ પણ ચેન્જ નથી થતો। હવે આપણે જે કેરીને પલાળીને રાખી હતી એ બીજા દિવસે સવારે આપણે તેનું પાણી નિતારી લેવાનું। પાણી નીતરી જાય પછી તેને આપણે 2 કલાક ઘરમાં જ સૂકવવાનું છે, તેને પંખા નીચે નથી સૂકવવાની। કેરી જે ચવડ થઈ જાય અને ચાવે તો પણ ચવાતી નથી એવી હોય એ ન ભાવે, એટલે એના માટે સોફ્ટ કેરી રાખવા માટે આપણે તેને ઘરમાં પંખા નીચે પણ નહીં સૂકવવાનું। અને પછી તે જે ખાટું પાણી વધ્યું હતું એમાં 1 કલાક મેં ખારેક બોળીને રાખી છે। હવે આપણે ત્યાં સુધીમાં મસાલો બનાવી લઈએ। તો એના માટે અડધો કપ જે ધાણાના કુરિયા આવે એ લીધા છે, એનાથી અડધા રાઈના કુરિયા લેવાના અને એનાથી અડધા મેથીના કુરિયા લેવાના। પછી થોડું થોડું લવિંગ અને આખા મરી એડ કરી દઈએ, 1 ચમચી જેટલી હિંગ એડ કરી દેવાની અને એના ઉપર ગરમ તેલ રેડી દેવાનું। અડધો કપ તેલ મેં ગરમ કરીને રાખ્યું હતું અને તેને 5 મિનિટ આ રીતે ઢાંકીને મૂકી દેવાનું। પછી 1 ચમચી જેટલી વરિયાળી એડ કરી દેવાની અને 1 ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈએ। આ બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું। હવે અત્યારે તેલ થોડું થોડું ગરમ હોય એટલે હળદર પણ સારી રીતે મિક્સ થઈ જશે। પછી થોડું તેલ ઠંડુ પડે પછી તેમાં મીઠું એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે। 2 ચમચી જેટલું તીખું મરચું એડ કર્યું છે અને 2 ચમચી જેટલું કાશ્મીરી મરચું જે આવે એ લીધું છે। કાશ્મીરી મરચાંથી અથાણાનો કલર ખૂબ જ સરસ આવે છે।
અને આખું વરસ અથાણું લાલ ને લાલ જ રહે છે। હવે મસાલો આપણો બની ગયો છે, તો આપણે તેને હવે ઠંડો થવા દઈએ અને ત્યાં સુધીમાં આપણે જે ખારેક બોળીને રાખી હતી એને પણ આપણે અડધી કલાક માટે સૂકવી દઈએ, જેથી તેનું પાણી પણ બધું નીતરી જવું જોઈએ, એમાં પણ પાણીનો ભાગ ન રહેવો જોઈએ। હવે આ રીતે આપણે બધી જ ખારેકને સૂકવી દીધી। તો ખારેક આપણી હવે સુકાઈ ગઈ છે અને કેરીનું પાણીને આપણે કાચની બોટલમાં ભરીને ફ્રીઝમાં મૂકી દેવાનું છે અને ત્યાં સુધીમાં આપણો વઘાર પણ ઠંડો થઈ ગયો છે। તો હવે આપણે તેમાં 1 કપ જેટલો ગોળ એડ કરી દેવાનો। ગોળ તમારે કેટલું ગળ્યું અથાણું કરવું છે એ ઉપર આધાર રાખે છે। મેં અહીંયા 1 કપ નાખ્યો છે અને જે આપણે જે સાદો ગોળ આવે પારસમણી ગોળ એ જ એડ કર્યો છે। અને કેરીને આપણે એડ કરવા ટાઈમે આ રીતે પ્રેસ કરીને જોવાની, તેમાંથી પાણી છૂટું નથી પડતું એ ખાસ જોવાનું। જો કેરી પાણીવાળી હશે તો અથાણું આપણું બગડી જશે। પછી આપણે તેમાં થોડી ખારેક પણ જે સૂકવીને રાખી હતી એ પણ એડ કરી દઈએ અને અત્યારે અથાણું તમને કોરું લાગશે, પણ તેને આપણે 2-3 દિવસ સુધી આ પ્રોસેસ કરવાની છે। તેને મિક્સ કરતું જવાનું અને ઢાંકીને મૂકતું જવાનું। 2 થી 3 દિવસ થશે ત્યાં સુધીમાં ગોળ પણ બધો ઓગળી જશે આપણો। હવે 3 દિવસ પછી આપણે જોઈએ તો ગોળ આપણો બધો ઓગળી પણ ગયો છે અને તેલ પણ બધું સરસ ઉપર આવી ગયું છે અને અડધો કપ તેલ એડ કર્યું છે એ પણ પરફેક્ટ માપ છે। વધારે તેલ પણ નથી અને ઓછું તેલ પણ નથી। હવે તેને સારી રીતે એકવાર મિક્સ કરી દઈએ અને અથાણું તમે જોઈ શકો છો કે કેટલું સરસ એકદમ લાલ અને ખૂબ જ ટેસ્ટી બન્યું છે। તો હવે આપણે તેને પણ બોટલમાં ભરી દઈએ અને આ અથાણું તમે 1 વર્ષ સુધી આવું જ રહે છે। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો।